જો ચર્ચાઓ અનેક પ્રકારની છે, સવાલો પણ છે, કારણ કે આપ પંચમહાલ જિલ્લામાંથી આવો છો, શહેરા બેઠક ઉપરથી જીતાતા આવો છો ઘણા સમયથી. પંચમહાલ જિલ્લાની અંદર કેટલીક સરકારી યોજનાઓમાં ગેરરીતિ થઈ હતી. એ પણ એક ચર્ચા છે કે રાજીનામા પાછળ ક્યાંક આ ગેરરીતિ પણ કારણભૂત હોઈ શકે. નહીં, બિલકુલ નહીં. મારા વિસ્તારમાં બહુ સારી રીતે કામગીરી થઈ છે અને ખૂબ સરસ રીતે કામગીરી થઈ છે. આવો કોઈ વાદ વિવાદ નથી. એટલે મીડિયાના મિત્રોને પણ સારી રીતે કહેવા માગું છું કે આવા વાદ વિવાદવાળી વાત ના કરતાં કોઈ બંદૂક નથી. અને અમારા મુખ્યમંત્રી એટલા સરળ મુખ્યમંત્રી છે. અમારા સ્પીકર પણ શંકરભાઈ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. નીમાબેન આચાર્ય સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. એમની સાથે કોઈ વાદ વિવાદ નહોતો કે શંકરભાઈ સાથે પણ કોઈ પ્રકારનો વાદ વિવાદ નહોતો. અને બધા જ હળીમળીને જે કંઈ કામ થયા છે તો બહુ સારી રીતે નિર્ણયો થયા છે. અને અમારા કોઈની સાથે પણ 1% પણ વાદ વિવાદ વગર સ્વેચ્છાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈના દબાણ કે કોઈની કહેવાથી કે કોઈના પ્રેશરમાં આવીને રાજીનામું આપ્યું એવું જરા પણ નથી.